દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડે છે, એ મને માયા લગાડી રે. વાહ ગગલી બેન વાહ, મસ્ત ગીત ગાયું હો. આલે લે, તું કાં ભૂલી પડી? કાંઈ નહીં, અમારે ફરવા જાઉં ને તો હું સામાન લેવા જાઉં છું. ઓહો, ફરવા જાઉં છે? લે, કોને ભેગું જાઉં? આમ તો મેં ખાલી મારા ફ્રેન્ડ્સને જ કીધું હતું. મેં કીધું આપણે બે જઈ આવીએ એમ ફરવા, પણ કે નાના ફેમિલી સાથે જઈએ, તો અમે બધા જઈએ છીએ. વાહ રે વાહ, હાલી ગયું લેન તારું. તમારે નથી જાવું? તે કઈ વાર તહેવાર છે ફરવાનું? તે જઈએ. હા, અત્યારે જાન્યુઆરી ફેબ્રુઆરી હાલે ને તો ઠંડી હોય તો મજા આવે એમ, બાકી ઉનાળામાં તો તડકો હોય. વાત તો તારી સાચી છે, પણ નથી મેળ અમારે તો આવે એમ. હા, તમે તો હમણાં ફરવા ગયા જ નથી ક્યાંય, એટલે મેં કીધું લાય પૂછું ગગલીને. હા, બાકી તો જઈ આવીએ, પણ હું હમણાં કામકાજ બહુ હાલે ને તો પછી નથી જવાતું એમ. બાકી તો અમે મૂકીએ નહીં, ખબર? એ તો છે હો. સારું હાલ, વસ્તુ લઈ આવું બધી, બ્રશ ને કોલગેટ ને શેમ્પુ ને લેવાનું. આલે લે, તે કઈ એવી હોટલ રાખી છે કે બ્રશ ને શેમ્પુ ને લઈ જવા પડે? ના, રાખી હે તો બધી 5 સ્ટાર જ, પણ લઈ જાય એમ કંઈક જરૂર પડી તો ક્યાંક. કે 5 સ્ટાર હોટલ રાખી એમ ને? સરસ જાઓ અમારા વતી એન્જોય કરી લેજો હો. ગગલી બેન, દર્શન કરવા થોડાક જાય છે તમારા વતી કરી લે. એન્જોય તો પોતાને રીતે જ કરવું પડે. હવે ડાય થામે ને ખોટી, ખબર છે ભાઈ લઈ જાય તાર ફિયાન્સ લગન પછી જોઈશ કેવો લઈ જાય. શું કીધું ગગલી બેન? કાઈ નહીં, હારું એમ તમાર ફિયાન્સ ને તમે બધા ફેમિલી માં જાવશો ને, ફરી મોજ કરી આવો, જાઓ. લગન પહેલાના લાડવા છે બધા, લગન પછી એન સુરસુર્યું થઈ જવાનું છે. ઘરમાં પેઠી રહીશ તું મારી જેમ. મને કઈ કામકાજ નથી, પણ તોય મારે હું બાનું કાઢવું પડે કે ઘરની વાત તો બાયને કહેવાતી નથી. પણ આ ગગલાને કઈ હરખ જ નથી કે લઈ જવાનું, નકર તો ના શનિ રવિ લઈ ગયો કોયરું. આપણે એમ તો નથી કેતા વાં લઈ જાવ દેહની બહાર, નજીક શનિ રવિ માં ક્યાંક લઈ જાય ને, હરખ જ નથી, પછી શું કરવું એનું? એ ગગલી બે આલે લે, આઈ જાવ એક પછી એક લાઈન રાખી છે અમારે ડેલે આવવાનું. લે, મારે પેલા કોણ ગયું? એ ઓલી જમકુડી ગઈ કે સામાન લેવા જતી હતી અને ફરવા જાઉં. ફરવા તમારે જાઉં છે, વેરું બોલ્યો તેની પાસે સામાન મગાવ લે. મારી બધી વસ્તુ લેવાની છે, નાસ્તો ને છોકરા વાટું. લ્યો, તમારે એવું પડવું? આવો છે શિયાળો છે ને ઠંડક છે તો જઈ આવી એમ. અને છોકરાઓના નાતાલની રજાયું આવશે. અહીંયા તો ગગલાને ખબર નહીં, બધાય દી હરખા. કોઈ દી એમ ના કે રજા આવે તો ક્યાંક જાય ને ક્યાંક નહીં. કોઈ આપણે બહાર થોડું કેવું કે ભાઈ સારું જઈ આવો છોકરાઓને રજા હોય જવું જ પડે ને. અમારે તો હું દર શનિ રવિ જવું હોય તો જવાય એમ, રજા બજાની કઈ જરૂર ના હોય એટલે અમે તો ગમે તે ઉપડી જાય. હા, તમે જ રહી ગયા તા, પધારો. આવી રીતે હું બોલસ? એક તો મોઢા ઉપર સ્માઈલ અને કરે છે ઓલું વાતું કે આમ પધારો ને તેમ ને. એ તો ખાલી એવું મારું મોઢું સ્માઈલ વાળું હતું. થઈ ગયું ને, હવે આવી ગયું ને બરાબર? પધારો બસ. હા, પણ તું અહીંયા કાં બેસી ગઈ ઓટલા વચ્ચે? કાંઈ નહીં, આખા ગામની બાયું મને સંભળાવતી જાય છે કે અમે ફરવા જાય ને આમ ને તેમ ને ફલાણું ને ઢીકણું. મારે તો ખાલી સાંભળવાનું ને એ બધાનું. તમે તો કોઈ દી મને કંઈ ફરવા લઈને જ જતા. હમણાં લાલો મૂવી જોવા કોણ લઈ ગયું તું? એ તો મેં કેટલી વાર કીધું તઈ લઈ ગયા, અને એ મૂવી જોવા લઈ ગયા હતા, કઈ ફરવા લઈ ગયા હતા? હા, પણ હવે ફરવામાં તો રજાનો મેળ આવે તો એ થાય. હાઈર નાતાલની રજાઓ આવે જ છે હમણાં, લ્યો. તને બધી ભારી ખબર હોય, તને કેમ ખબર પડી નાતાલની રજાઓ આવે છે? એ હમણાં મુનીબેન નીકળ્યા હતા, એને કીધું અમારા છોકરાઓને લઈને જાવું છે કે નાતાલની રજાઓ પડે ને, તો એટલે મને ખબર છે. કઈ નથી હું કઈ ઓલું રાખતી તમારું પર નજર. હાલો અંદર આવીને વાત કરીએ. લગન પહેલા તો કેવા ગુલાબનું ફૂલ લઈ આવતા, અને પછી એકવાર તો આમ ગોઠણિયા વારીને કેવું પ્રેમથી વાત કરતા. ને હવે તો ગોઠણિયા વારીને મારે વાહણ ઉટકવા પડે, કપડાં ધોવા પડે, ગોઠણિયા વારો. પણ શું કરવા, કામ કરવા. હે ભગવાન, ક્યાંથી ક્યાં વાત તું લઈ જાઓ, તને ખુદને ખબર હોતી નથી. હું સરસ મજાનો શાકભાજી લઈને આવ્યો છું, ગાડીમાં પડ્યું લઈએ જા. હું કાંઈ લેવા નથી જવાની. પેલા તમે શાકભાજી લગન થયા ને તે મહિના દી હતી, બહુ વધુ ન ખાયેલું. મહિના દી તો માંડ આવેલું. શાકભાજી લેવા જાય ને તે ગુલાબનું ફૂલ લઈ આવતા. બોલો, એ ભગવાન ગુલાબના ફૂલે દી દીધા. આ કેટલા બધા એવા તોડી લે. હા, બસ એમ જ તોડ્યા રાખવાના, બરોબર ને? આ ફરવા વાહે દી દીધા છે. કોણ મળ્યું તું તને, મને કહેતો જરાક. એ ગગલી. હાય રિંકી. ગગલી તમારું નામ છે? કેદીથી બદલી નાખ્યું? મને તો કયો તો હું તમને ગગલી કહેવા માંડું. અરે પણ મેં તો ખાલી એને બોલાવી. હા, પણ એને તમને નથી બોલાવ્યા ને મને બોલાવીશ? ભડકે બરે છે હાવ ફરવા વાહે તો. હા, તું હવે કહી દે ક્યાં જવાની ફરવા? હા, તને કેમ ખબર પડી? હમણાં થોડીક વાર પહેલા જો જ્યોતિષનો ઓલો કોર્સ છે ને કરીને આવી, એટલે હું મોઢું જોઉં ને ખબર પડી જાય કે કોણ ક્યાં જવાનું છે. અરે વાહ, તો મન મારું મોઢું જોઈને કે ને મારે લગ્ન કઈ થાહે કઈ એ તો ખબર નથી, પણ હા ઈ જોઈને કહું તારું મોઢું કે લગ્ન પછી છે ને મારા જેવું થવાનું છે. ફરવા બરવા જવાનું નહીં, ઘરમાં ખોખે રાખવાનું નથી, કે કોઈ લઈ જવાનું તને. એટલે એવું જ્યોતિષમાં લખ્યું છે. આ બેઠી બીજાને પાટે ચડાવશે. અરે એવું કાં બોલો છો? પ્રેમ બધું વેમ હોય, એ લગન પછી તને ખબર પડશે. મારે કંઈક કરવું જોહે. લે, તમે બે આવી ગયા? કઈ લઈ આવવાની સામાન? એ દુકાન બંધ હતી, પછી જાઉં. હા, હું આ બધા લગ્ન જીવન વિશે સમજાવતી હતી. તું હજી કુંવારી છો
આ મુનીબેન તો પાણી ગયા એટલે એને જ ખબર હશે, ઈ મારો સાથ પુરાવશે. હવે મારે તો કંઈક લેવા જવું છું, પર શાકભાજી લઈ આવું. એટલે ક્યાં ભાગશો? હજી તો તને મારે કહેવાનું છે બધું. હા મેં આ લગન પછીનો પ્રેમ. એમાં રોતા રોતા કાં બોલો છો પણ? એક મિનિટ ઉભા રહ્યો. લગન પહેલા હું તને ગુલાબ આપતો, હવે તને હું કોબી આપીશ. લગન પહેલા તો બધાય ગુલાબના ફૂલ લઈ આવી દે, લગન પછી જે શાકભાજી લઈ આવી દે, ધાણા ભાજી લઈ આવી દે, મેથી લઈ આવી દે, ગાજર લઈ આવી દે, ટમેટા લઈ આવી દે. ઈ સાચો પ્રેમ કરતું કહેવાય. બાકી લગન પહેલા તો બધે લઈ આવી જ દેવાના હોય. હા ઈ વાત તો બરાબર, તમે શાકભાજી બોલ્યામાં બધું આવી ગયું, બધા શાકભાજીનું નામ બોલવાની જરૂર નહોતી. ગુલાબના ફૂલથી ધાણા ભાજી આપવા સુધીના સફરને તારી હારે જીવવા માંગુ છું. એ આ ડાયલોગ છે ને લગન પહેલા બોલવાનું હોય, લગન પછી તો ધાણા ભાજી જ લઈ આવો છો તમે. આમે કોઈ દી ગુલાબના ફૂલ લઈ આવ્યા? આય હાય માડી રે, મારા દીકરાને વાકો વાર દીસો બિસારાને. હા મેં જ વાકો વાયરો, એક ઠીકો માર્યો ને તો બિચારો વાકો વરી ગયો. એટલે પણ શાંતિ તો રાખ, હવે હજી મને તો બોલવા દે. હા પણ જો ને વાત તો એવી કરે, મારા બિસાને વાકો વારી દીધો મારા દીકરાને. તે મેં વાકો વાયરો છે, ઈને વાકા વરીને કોબી આપવા આવ્યા મને. એ ગામને સારું લાગે એટલે. 2 મિનિટ તો કઈ બોલતી નહીં, શાંતિ રાખજે, મને વાત કરી લેવા દે. હા અહીંયા કોબી આપતા આપતા અહીંયા વાત કરવા ચાહે ને મનાવા ચાહે. હા એ હું કાંઈ નથી વાકો વાયરો, એને કાંઈ નથી કીધું, હું મારી રીતે વાયરો છું મમ્મી. હા હવે તું ઢાય કેનું, મને ખબર હોય ને મારા દીકરાનું. આ મમ્મી નહીં જાય ને તો આને હું બનાવી નહીં શકું, અને આ માનસે નહીં ને તો મારે આ નાતાલની રજામાં હે ને ક્યાંક આને ફરવા લઈ જાવી જોઈએ. આ મમ્મીએ ટાણા ટકવીને ટપકી જાય છે. એ હું વિચારો છો કે ફરવા નથી લઈ જાવી એમ? આ કોબીનું ગુસરું દઈને મનાવી લઉં એમ? તું કઈ થોડીક ઘોડિયામાંથી આવસ તે તને મનાવવાની હોય. હાલે નીકળી હોય, લગ્ન થઈ ગયા છે, આટલા વર્ષ થયા છે, હવે તો કઈ સમજુ બનો. ઓહો તો તમારા લગ્નને તો કેટલાય થયા, તો હજી તમને જ બન્યા? એ હાલો હવે હું જાઉં છું, મારે કામ છે. હા હારી હરગાવીને વહી ગઈ. હાલે લે, તમે રિંકી વિશે એવું કીધું? બોલો આમ જોવો તો ખરી, રિંકી બોલી હતી હો. એ બાપા રે, રિંકી બોલી હતી? મને એમ કે ઓલી જમકોડી બોલી છે. બાકી હું રિંકીને એવું કહું ના કહું, કોઈ દી ના કહું. હા મને લાગ્યું, મેં કીધું રિંકીને આવું કહે નહીં, આ તો કેમ બોલ્યા. જાને હવે એવું કઈ ના હોય. હા રિંકી કાકાની દીકરી ને મામાની દીકરી થાય ને. ના હો કાંઈ બેન નથી મારી. હવે માયની કે નહીં? અત્યાર પૂરતું માની ગઈશું, તો અત્યાર પૂરતું નથી માયની. ફરવા લઈ જવાની છે એના માટે નથી માયની, બાકી ત્યાં સુધી મોઢું નહીં ચડાવું, ઈ માની ગઈશું. બરાબર થઈ ગયું ક્લિયર? હજી કરી દઉં તો આ ગોઠણ દુખવા માંડ્યા, ખોટે ખોટો વાકો વૈરો. હા તમારે તો ફરવામાંથી છુટકારો લેવો તો કાં? ના ના છુટકારો નહીં, થોડુંક કામ છે ને એટલે. એ ગલીમાં નીકળી જાય ભાઈબંધ દોસ્તાર હોય રેન ગપ્પા મારવા, એમાં કામ નહીં હોય. બસ ખાલી મન ફરવા લઈ જાવી હોય ને એમાં જ કામ હોય તમારે. અરે એવું નથી, હાલ ને કંઈક વિચારશું, તું વિચારી રાખ ક્યાં જાવું નહીં. બોલો લ્યો, બેઠી થઈ ગઈ. એમાં તો વિચારમાં તો આપણે પરફેક્ટ. એમ ફરવા જવામાં તો પ્લાન હમણાં કરી દઉં, કેટલા કરવા, કેટલા દીના કરવા, ક્યાં જવું, કેમ જવું, બધું મને ખાલી દી કહી દો, આટલા દિન આટલી રાત આપણે જવાનું છે ફરવા, એટલે બાકી બધુંનું પ્લાન મારું. એ દિન રાત વાળી આપણે જવાનું ખાલી એક દી પૂરતું હો, સવારથી સાંજ. એ તો એને ફરવા ગયા ના કહેવાય, ઓલા નાના છોકરા ના બીજા ત્રીજામાં હોય ને પિકનિકમાં લઈ ગયા હોય ઈ કહેવાય. લ્યો બોલો. એ હા તો હાલ 2 દિન 1 રાત બસ પ્લાન કરી રાખજે, બરોબર? આપણે શેમાં જવું, બસમાં જવું, ગાડીમાં જવું? હજી તો હાઈલા આવીએ છીએ આપણે, પણ ફરવું. હા તો પછી હું ઘરમાં કંટાળો ના આવે? ગામ આખું ઘરમાં રહેતું હોય, તું જ કઈ નવી નવાઈની નથી રહેતી. એ ના જેવડી કોઈ છે નહીં અહીંયા, આ બધું તો હોય જે વયું જાય ફરવા. અને આ ઓટલે તો ડોહ્યું બેઠી હોય, ત્યાં કઈ હું નથી જાતી. હાલે નીકળાશો. એ આવે જાઉં, હાલ માંડ હવે તાર મિત્ર વાતો કરવા દે, તું હે ને શાંતિથી વાત કરી લે. હા ત્યાં તો હું શાંતિથી જ વાત કરીશ, તમારા બધા હારે જ કરીશ. એ મારા વાલા મિત્રો, તમને જો આ વિડીયો જોઈને હસવાની મજા આવી હોય તો વિડીયો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, અને હા બાજુનું બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને મારો નેક્સ્ટ વિડીયો આવે તો તમને ખબર પડી જાય. એ તમે બધા વયા જાવ તો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો. તમારા ઘણા બધાની કોમેન્ટ આવી છે જેના નામ અહીંયા લઉં છું. હિના વાસાની, દેવેન ગોશાય, ગોપીબેન કિશોરભાઈ ઉદેશા, માહિર ખાન, મોનિકા કાકોલત, અસ્મિતાબેન મનસુખભાઈ સરવૈયા, હેતલબેન પરમાર, ધર્મિષ્ઠા મોડાસિયા, નાયક મુક્તાબેન, શીતલબેન ચૌહાણ, કમલાબેન સોલંકી, દેવેન ગોશાય, હિના વાસાની, ગોપીબેન કિશોરભાઈ ઉદેશા, ધર્મિષ્ઠા મોડાસિયા, હિના વાસાની, પંચાલ જુહી, ધર્મિષ્ઠા મોડાસિયા, શીતલબેન જામનગરથી. તમારા બધાનો કોમેન્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર. આવજો મિત્રો, મળશું આપણે પછીના વિડીયોમાં ગગલીની દુનિયાની નવી કોમેડી સાથે.